8મી જુલાઈ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો। 8મી જુલાઈના મધ્યાહન પછી વરસાદે વિરામ લીધો, જે અત્યાર સુધી વરસાદનો વિરામ છે ગુજરાતમાં। જે લેટેસ્ટ ઇમેજ જે કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કરી છે એમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂર્ણા ભારતમાં લગભગ 65% ભારતમાં કોઈ વાદળી સાથેની સિસ્ટમ જ નથી, પણ જે નવો વરસાદી રાઉન્ડ છે એ ક્યારે આવી શકે છે। લગભગ 14મી જુલાઈ આસપાસ મોન્સૂન ટ્રફ એક સક્રિય થઈ રહ્યું છે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા નજીક, અને એ મોન્સૂન ટ્રફ આગળ વધીને 15મી તારીખે એવું બની શકે કે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। 15 અને 16 જુલાઈએ નોંધપાત્ર વરસાદ થઈ શકે છે। જો કે વરસાદની જે ઇન્ટેન્સિટી છે, માત્રા એ કેટલી રહેશે એ મોટો સવાલ છે। અત્યારે જે સ્કાયમેટ વેધરનું અનુમાન છે એ પ્રમાણે આ જે સિસ્ટમ છે એ પહેલા રાઉન્ડ જેટલી મજબૂત નથી દેખાઈ રહી। ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ અંગે મોટા સમાચાર। વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતથી 2-3 દિવસ દૂર 15મી જુલાઈ આસપાસ ગુજરાતમાં આવી શકે છે વરસાદનો નવો રાઉન્ડ। સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ મોન્સૂન ટ્રફ છે નજીક। મોન્સૂન ટ્રફ ગુજરાત નજીક આંશિક વિસ્તારમાં વરસાદ લાવી શકે છે। નવી વરસાદી સિસ્ટમ બની રહી છે પણ મજબૂત નથી। હળવોથી મધ્યમ વરસાદ બીજા રાઉન્ડમાં પડે તેવી અત્યારે સંભાવના છે। કેન્દ્રીય હવામાન વિભાગે તાજા સેટેલાઇટ ઇમેજ પણ રિલીઝ કરી છે, ત્યારે પૂર્ણા ભારતમાં ચોમાસાના વાદળો એ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે। 65% ભારતમાં ક્યાંય વરસાદની કોઈ ચેતવણી નહીં, માત્ર ઉત્તર ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું અત્યારે દેખાયું છે। ત્યારે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ અંગે આ સૌથી મોટા સમાચાર છે, જ્યાં વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતથી ખાલી 2-3 દિવસ દૂર છે। 15મી જુલાઈ આસપાસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ મોન્સૂન ટ્રફ એ ગુજરાતથી નજીક છે, પરંતુ એ સિસ્ટમ ધીરે ધીરે નબળી પડશે, એટલી બધી મજબૂત નથી ને મજબૂત ન હોવાને લીધે ગુજરાતના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, પહેલા રાઉન્ડમાં વરસાદે એ ધમાકેદાર બેટિંગ કરી, પરંતુ બીજા રાઉન્ડમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। બિલકુલ, સૌથી પહેલા તો જે રાહ જોવાઈ રહી છે કે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે। મોટાભાગે બહુ શરૂઆતથી આપણે કહી રહ્યા હતા કે જ્યારે વિરામ લેશે વરસાદ, એટલે કે ચોમાસું વિરામ લેશે ગુજરાતમાં, એ પછી એકાદ સપ્તાહનો સમય લાગી શકે છે। 8મી જુલાઈ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો। 8મી જુલાઈના મધ્યાહન પછી વરસાદે વિરામ લીધો, જે અત્યાર સુધી વરસાદનો વિરામ છે ગુજરાતમાં। 12મી જુલાઈએ આપણે આવી પહોંચ્યા છીએ, અને જે રીતે ન્યૂઝરૂમે 5મી જુલાઈએ અહેવાલ દર્શાવ્યો હતો એ જ મુજબ લગભગ 14 અને 15 જુલાઈ આસપાસ એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે। જો કે ચિંતાના એક સમાચાર પણ આપણે વચ્ચે દર્શાવ્યા હતા કે સુપર ટાઇફૂન બાવીના કારણે જે વરસાદી વાદળો છે એ સમગ્ર ભારતમાં ફંટાઈ રહ્યા છે। જે લેટેસ્ટ ઇમેજ જે કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કરી છે એમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂર્ણા ભારતમાં લગભગ 65% ભારતમાં કોઈ વાદળી સાથેની સિસ્ટમ જ નથી, અને જે સિસ્ટમ સક્રિય છે અત્યારે વરસાદ લાવે તેવી એ માત્ર ઉત્તર ભારતમાં છે। આ પ્રકારની ચાલુ ચોમાસા દરમિયાન સ્થિતિ બને એ થોડા ઘણા અંશે ચિંતાજનક ચોક્કસથી છે। પશ્ચિમ ભારત આખું સાફ દેખાઈ રહ્યું છે। ના મહારાષ્ટ્ર પર, ના ગુજરાત પર, ના રાજસ્થાન પર ક્યાંય કોઈ વરસાદી સિસ્ટમ દેખાઈ નથી રહી। આ તો થઈ 12મી જુલાઈની વાત, પણ જે નવો વરસાદી રાઉન્ડ છે એ ક્યારે આવી શકે છે। લગભગ 14મી જુલાઈ આસપાસ મોન્સૂન ટ્રફ એક સક્રિય થઈ રહ્યું છે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા નજીક, અને એ મોન્સૂન ટ્રફ આગળ વધીને 15મી તારીખે એવું બની શકે કે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। અને આ જે પરિસ્થિતિ છે એના કારણે ગુજરાતમાં કેટલા વિસ્તારમાં કેવો વરસાદ થશે। મોટાભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં વરસાદી માહોલ બનશે। 15 અને 16 જુલાઈએ નોંધપાત્ર વરસાદ થઈ શકે છે। જો કે વરસાદની જે ઇન્ટેન્સિટી છે, માત્રા એ કેટલી રહેશે એ મોટો સવાલ છે। અત્યારે જે સ્કાયમેટ વેધરનું અનુમાન છે
એ પ્રમાણે આ જે સિસ્ટમ છે એ પહેલા રાઉન્ડ જેટલી મજબૂત નથી દેખાઈ રહી. 12મી જુલાઈનું જો આપણે અપડેટ જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે જે બીજો રાઉન્ડ શરૂ થશે એમાં વરસાદ તો પડશે જ, ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે, પણ એ મધ્યમ અથવા તો ભારે સુધી જઈ શકે છે. અતિ ભારે વરસાદની માત્રા બીજા રાઉન્ડમાં હાલ પૂરતું નથી દેખાઈ રહી. પણ જે રીતે અત્યારે સુપર અલ્નિનોની ઇફેક્ટ છે, સુપર ટાઇફૂન 22ની ઇફેક્ટ છે, આ બધા જ જે હકીકતો છે એને ધ્યાનમાં રાખવા પડે, તથ્યોને ધ્યાનમાં રાખવા પડે. અને એટલા માટે જ 13મી જુલાઈનું ચિત્ર અલગ હોઈ શકે, 14મી જુલાઈનું ચિત્ર અલગ હોઈ શકે. આપણે દરરોજ આનું અપડેટ એટલા માટે જ આપીએ છીએ કે કેવી રીતે હવામાન કરવટ લઈ રહ્યું છે, શું પરિસ્થિતિ બદલાઈ રહી છે. જો 2 દિવસમાં પરિસ્થિતિ એવી બદલાય કે કોઈ અરબ સાગરમાં કોઈ એવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય જે પછી એક મજબૂત વરસાદી સિસ્ટમ બનાવવામાં મદદરૂપ થાય, અને એવું પણ બની શકે કે 15-16 બહુ સારો વરસાદ પડે. પણ જો 12મી જુલાઈની સ્થિતિ આપણે જોવા જઈએ તો જે વરસાદનો બીજો રાઉન્ડ છે એમાં હાલ પૂરતું કોઈ ખૂબ ભારે વરસાદની સંભાવના નથી દેખાતી. હા, મધ્યમ વરસાદ ચોક્કસથી પડશે, છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પડી શકે છે, પણ અતિ ભારે અને એક સાથે 7 દિવસ સુધી સળંગ વરસે જાય એ પ્રકારનો વરસાદ 15મી જુલાઈથી જે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એમાં નથી દેખાઈ રહ્યો. બીજી ચિંતાની વાત એ છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ઘણા બધા જિલ્લા અને તાલુકા બાકી છે જ્યાં વરસાદ હજુ નથી પડ્યો, એ બધા વિસ્તારો કોરા છે. એના માટે પણ બીજો જે વરસાદી રાઉન્ડ છે એ બહુ સારા સમાચાર લઈને નથી આવી રહ્યો. આ તમામ જે સાયન્ટિફિક ડેટાના આધારે આપણે અપડેટ્સ આપી રહ્યા છે એ મુજબ 12મી જુલાઈ સુધીમાં બીજા રાઉન્ડ માટે બહુ સારા સમાચાર નથી. હા, વરસાદ 5 થી 7 દિવસ પડશે, પણ એ છૂટો છવાયો, હળવો અથવા તો મધ્યમ રેન્જમાં હોઈ શકે છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડવા બદલ અને માહિતી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.